સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક પત્રકાર પરિષદમાં કલકત્તાની ઘટના પર નિશાન સાધતા કહ્યું, દીકરીઓની સુરક્ષાની જવાબદારી સૌની છે। કોલકાતા રેપ મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધું છે। આ ઘટનાને લઈ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે રાષ્ટ્રની દીકરીઓ, માતાઓ અને બહેનોની સુરક્ષા એ આપણી જવાબદારી છે। કોઈપણ રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સાથે દુષ્કર્મના બનાવ ન બનવા જોઈએ। જો ક્યાંય આવા કિસ્સા બને તો તેની પર રાજનીતિ ન થવી જોઈએ। મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી દ્વારા જે પોક્સો કાયદો કડક બનાવ્યો તેના લીધે ન્યાય સરળ અને ઝડપી બન્યો છે। ગુજરાતમાં 14 દિવસમાં, 30 દિવસમાં અને 28 દિવસમાં ચાર્જશીટ બનાવી કોર્ટમાંથી ન્યાય અપાવ્યો છે। 21 વર્ષીય ગ્રીષ્માના હત્યા જેવી ફરી કોઈ ઘટના ન બને તે માટે 82 દિવસમાં હત્યારાને ફાંસીની સજા ફટકારી છે। કાપોદ્રા અને અમદાવાદમાં યુવતીની છેડતી કરનારને 3 વર્ષ અને 5 વર્ષની સજા ફટકારી છે। 2022માં 92 ને, 2023માં 265 ને, 2024માં 267 ને અને વર્ષ પૂરું થતાં સુધીમાં 370 ને સજા અપાવાશે તેમ પણ મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું। રાષ્ટ્રની દીકરીઓ, માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં, દરેક રાજ્ય સરકારની આ તમામ માતા, બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે। હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને, દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ। પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ। ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો, એની અંદર જે કડકાઈ આવી, એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા, એની અંદર કડકાઈ વધી, એની કોર્ટોનો જે વધારો થયો, એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ। ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે પોક્સોનો કેસ હોય, ચાહે એ રેપનો કેસ હોય, ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય, હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું। ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે 10 દિવસમાં ચાર્જશીટ, 14 દિવસમાં ચાર્જશીટ, 13 દિવસમાં ચાર્જશીટ, 1.5 મહિનામાં ચાર્જશીટ, 16 દિવસમાં ચાર્જશીટ, ઘટના બનવાને 10 દિવસમાં ચાર્જશીટ થાય, 52 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે। પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે। કેન્દ્ર સરકારનો આ કાયદો છે। એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે।